નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારના બોલિવૂડ એન્ટરટેનમેન્ટ સેગમેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે લાવ્યા છીએ બોલિવૂડના ડાન્સર અને અભિનેતા રાઘવ જુયાલની તાજી અને રોમાંચક ખબર, જે તેલુગુ સિનેમાના પ્રશંસકોને પણ ખૂબ જ ઉત્સાહિત કરશે. રાઘવ જુયાલ, જે આર્યન ખાનના ડેબ્યુ વેબ શો ધ પાથ્સ ઓફ બોલિવૂડમાં પરવેઝના રોલથી દર્શકોના દિલમાં વસી ગયો છે, તેઓ હવે તેલુગુ સુપરસ્ટાર નાની સાથે ધ પેરાડાઇઝ નામની આગામી તેલુગુ ફિલ્મમાં વિલનનો રોલ ભજવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ દશહરાના સફળ ડિરેક્ટર શ્રીકાંત ઓડેલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે, જેમાં નાનીએ રાઘવ વચ્ચે તીવ્ર સંઘર્ષ જોવા મળશે. નાનીએ હિટ 3ના પ્રમોશન દરમિયાન એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ધ પેરાડાઇઝ તેમની અત્યાર સુધીની સૌથી રક્તપિપાસુ ફિલ્મ હશે. આ વાત કરતાં તેઓ હિટ 3ના પોસ્ટરનો ઉલ્લેખ કર્યો, જ્યાં તેમનો કેરેક્ટર રક્તમાં લપટાયેલો દેખાય છે. ફિલ્મ 1980ના દાયકાના સેકન્ડાબાદમાં સેટ છે, જેમાં નાનીએ અદ્ભુત જાતિના નેતાનો રોલ કરશે, જે અન્યાય વિરુદ્ધ બળવો કરે છે. આ ફિલ્મ માર્ચ 26, 2026ના રોજ રિલીઝ થશે અને તે 8 ભાષાઓમાં આવશે, જેમાં અંગ્રેજી અને સ્પેનિશ પણ સામેલ છે. રાઘવ તેમના આ રોલ માટે શારીરિક પરિવર્તન કરી રહ્યા છે, જેમાં તેઓ વધુ મસ્ક્યુલર બનવા માટે વર્કઆઉટ કરી રહ્યા છે. સામાન્ય રીતે ટૂંકા વાળ અને હળવા દાઢીવાળ જેવા મળશે. રાઘવ હવે વાળ અને મોશ વધારી રહ્યા છે. ફિલ્મના સોર્સ અનુસાર તેમની મોશ ખાસ રીતે આકાર આપવામાં આવી છે, જાડો અને તેના છેડા વાંચવા જેવા. આ લુક ફિલ્મના મેકર્સની કલ્પના અનુસાર તૈયાર કરાયો છે, જે રાઘવને વિલન તરીકે વધુ ભયાનક બનાવશે. આ રાઘવનું વિલન રોલમાં પહેલું પગલું નથી. ગયા વર્ષે તેઓ લક્ષ્ય સાથે કિલમાં જોવા મળ્યા હતા, જે નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા ડિરેક્ટ અને કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરાયેલી હતી. આ ઉપરાંત તેઓ સિદ્ધાર્થ આનંદની કિંગમાં શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. ધ પેરાડાઇઝમાં મોહન બાબુ અને કાયદુ લોહાર પણ મહત્વની ભૂમિકાઓમાં છે, જ્યાં કાયદુ અને સેક્સ વર્કરનું બોલ્ડ રોલ કરશે.